શું કર્યું મમ્મી? આ જો ને બધું રમણ ભમણ કરી દીધું. એ તો લાવ કરી દો. તો રોજ કપડાં લઈએ એટલે રોજ લઈએ ને મૂકીએ એટલે બધું રમણ ભમણ થઈ જાય. એટલે હરખો કરવા જ પડે, અઠવાડિયું થાય એટલે તો તરત ઉપરથી ખેંચ્યું હોય, નીચેથી ખેંચ્યું એટલે બધું રમણ ભમણ. અમારા ડ્રેસોમાં એવું થયું હતું, પપ્પાનો એવું થયું ને તમારે એવું થયું કે અમારા બેનો કાઢ્યો, અમારા બેનો મેલી ખાલી શ્યામના હારું હોય, શ્યામનો નહીં ફેદમ ફેદા કરતો. શ્યામના 2-3 જોડ જ શ્યામ પહેરાય એટલે બધું ફેદે નહીં જતું. અમારે રમા ભમણ જ છે. તમારે એવું જ છે. આ જો હતા પપ્પાએ આ ટી-શર્ટ ખેંચી કાલ કાઢી એમ પછી પહેરી તે ખુલ્લી પડી. આ જો આવું બધું રખડતું હોય ને વચ્ચે એટલે મને નહીં ગમતું, એટલે હવારમાં જ વર્ક કરતો. ચાન બધું થઈ ગયું? હા બધો તૈયાર થયો એટલે બે કે થઈ જાય ખાલી આમ મૂકી દેવાના થપ્પાઓ ના. હા કોઈ વાત થાય ના પણ આમ બધું રમણ ભમણ લાગે. હવે તમારો કાઢું છું. ના ના અમાર નહીં. તમે તો રમણ ભમણ કરીએ છો. ગંધાતું અમાર તો. આ બાજુ હરખું રાખ્યું હોય. આ જો આ હરખું હારે બધો રમણ ભમણ. આ નીચેના નહીં પહેરતા એ હરખો. રોજ પહેરીએ ને એટલે એવું થાય. હું તો કરી દઉં અમારું તો. હું કરી દઉં અમારું. ના તમે કાઢ્યું મેં કરી દઉં. અને મજા આવે કે મને ચોખ્ખું કરવું જ ગમે ગંધાતું નહીં. ચાલ એટલે હું કરી દઉં. ખોટી છે. કોઈ વાર ના આ થાય. બધા પેન્ટ વ્હાઈટ ને બધા પહેરતા નહીં, પહેરતો કો બેટા. પહેરીએ જ છીએ ને. જેવું એક વાર જે ના ગમતો ને પછી બીજી વાર પહેરવાની ઈચ્છા ના થાય. એવા ને એવા પણ ઊંચા ને એવું પડતું હોય ને. ઓછું પડે પણ વિદ્યા તો થઈ રહે બેટા. વિદ્યાન થઈ રહે. તારો કોઈ નહીં કાઢી દીધું તારે. લેડ આપણે બે થઈને કરી દઈએ એટલે ફટફટ પતી જાય.